કેવી છે? આપણે કોઈ માણસ પર વિશ્વાસ નથી કરતા. એ આપણો સ્વભાવ છે, એ આપણો અનુભવો કે છે. પાઉલ કહે છે કે ગલાતી 5:10 વાગે છે, તમે બીજા મતના નહીં થશો એવો મને તમારા ઉપર ભરોસો છે. એના ચર્ચના મહિલા લોકો કહે છે તમે બીજા મત, તમે બીજા શિક્ષણ, તમે બીજા વિચારના નહીં થાવ. તમને કોઈ ફસાઈ નહીં શકે, તમને કોઈ દગાવી નહીં શકે. એવો મને મારા કામ, મારી મહેનત, મેં આપેલા શિક્ષણ, મેં કહેલો પ્રેમ, મેં તમને શીખવેલી વાતો ના લીધે કહી શકું છું. આપણને કોઈ આપણે ઘણી વાર કહે છે કે કોઈ મને છોડી જતો રહેશે, તો એ દર્શાવે છે કે તમારા પ્રેમ પર તમને વિશ્વાસ નથી. તમારા સ્કૂલના સ્ટુડન્ટ તમને છોડીને, ક્લાસના સ્ટુડન્ટ તમને છોડી જતા રહે, એવું જો તમને વિચાર આવે છે, એ દર્શાવે છે તમે બહુ સારી રીતે શીખવ્યું નથી. ઈસુ ખ્રિસ્તને ભરોસો એટલા માટે છે કારણ કે પ્રભુ કીધું, પ્રભુએ બધા શિષ્યોએ કીધું શું તમે જતા રહ્યા હોય? તો શિષ્યોએ કીધું કા જઈએ? તો પ્રભુએ કીધું મેં તમને બહાર બધા નતા ગયા. પ્રભુએ પોતાના શિષ્યોને એકાંતમાં લઈ જઈને શીખવતા રહ્યા. જો આપણને બીક છે તો આપણને વિશ્વાસ નથી, પણ જો વિશ્વાસ છે તો બીક નથી. અહીંયા કહે છે કે તમે બીજા મતના નહીં થાઓ. ગલાતીના પત્ર તેનો 5:10 તમારે વિશે પ્રભુમાં મને ભરોસો છે. પ્રભુમાં તમે છો અને પ્રભુમાં હું છું, માટે મને પ્રભુમાં એવો વિશ્વાસ છે તમારા વિશે કે તમે બીજા મતના નહીં થશો. આપણામાં ફૂટફાટ નહીં પડે, આપણામાં નવા શિક્ષણ નહીં આવે. એ ગેરંટી ત્યારે કહી શકાય જો તમારામાં સારી એક સમજણ હશે તો. પણ તમે સમજ્યા નહીં હો, એકબીજાને સમજવામાં આપણે ફેલ રહીશું તો જ જુદા થવાની સંભાવના. તમે બીજા મતના નહીં થાવ એવો મને ભરોસો છે. તમારા વિશે મને ભરોસો છે પ્રભુમાં કે તમે બીજા મતના નહીં થાવ. પણ તમને ગૂંચવણમાં લાગનાર જે કોઈ હશે તે શિક્ષા પામશે. શું હું તમારા વિશે ભરોસો રાખી શકું છું કે તમે બીજા મતના નહીં થાવ? બીજો રાખેલો બાકી રહે. મને ભરોસો છે, મને ભરોસો છે, મને ભરોસો છે. તમને મને ભરોસો છે તમારા ઉપર. રાખજો કે હૃદયની ખૂબ પ્રાર્થના. તમે બીજા મતના નહીં થશો. પાઉલ એના મંડળીના લોકો પર ભરોસો મૂકે છે કે તમે બીજા મતના નહીં થાઓ. કારણ કે પાઉલને પોતાના શિક્ષણ, મહેનત પર વિશ્વાસ હતો. ગલાતી 4:15 તમારી મુબારકબાદી ક્યાં ગઈ? તમારે હું એમ કહેતો હતો વાહ વાહ વાહ, હવે તો બાપા કેવો પડે. તમારી વિશે સાક્ષી આપતો કરું છું, તમારી સાથે સાક્ષી આપું છું. જો આ ગલાતીના લોકો ને જો એવું કહું ને કે આંખો કાઢી આપો તો તેઓ મને આંખો કાઢી આપે. એટલે પાઉલને ગલાતીના લોકો પર વિશ્વાસ, અને એ કહે છે તમે બીજા મત નહીં ખાઓ એવો ભરોસો. સેવકને લોકો પર ભરોસો હોવો જોઈએ અને લોકોને સેવક પર ભરોસો હોવો જોઈએ, તો જ ગાડી ચાલે. ભરોસો હોવો જોઈએ. હું જે કે શીખવું છું બધું બરાબર છે, સાચું છે. અને જો તમને એવું લાગતું હોય કે બરાબર નહીં તો તમે ચેક કરી શકો છો. પણ મારે તો શીખનાર જે છે, શીખવનાર જે છે એને તો ભરોસો હોવો જોઈએ. રોમનના પત્રમાં લખ્યું છે, રોમનના પત્ર 2 અધ્યાય 20 અને પોતા વિશે નિશ્ચયપૂર્વક માને છે કે હું અંધારાઓને દોરનાર છું. અંધારામાં જો અંધારામાં છે તેને પ્રકાશ આપનાર છું. જો એવું મને લાગે છે હું બરાબર છું, મને મારા જ્ઞાન પર ભરોસો છે એવું થાય, મને આપેલા શિક્ષણ પર મને ભરોસો છે એવું થાય.
અને બીજા લોકો અંધારામાં છે અને બીજા લોકો અંધળા છે એમને હું દોરી રહ્યો છું, દોરી ચલાવું છું. પહેલા મને મારા શિક્ષણ પર ભરોસો હોવો જોઈએ, જેથી તમને મારા પર ભરોસો બેસે. અને પછી કહી શકું છું, તમે સમજણ પડી પછી કહી શકું છું, તમે બીજા મતના નહીં થાવ, કારણ કે બધી રીતે તમને શિક્ષણ મળ્યું છે. કોલોસીના પત્ર પહેલો અધ્યાય તેની 28મી કલમ સાંભળો. દરેક ખ્રિસ્ત માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ માટે અમે પ્રભુની વાત કે છે દરેક માણસને કરીએ છીએ, બોધ કરીએ છીએ, સર્વ પ્રકારના જ્ઞાનથી માણસને શીખવીએ છીએ. જો તમને બધું શીખવામાં આવતું હોય તો જ તમે બીજા મંડળીમાં નહીં જાઓ. તમારી પાસે આવેલા આત્માઓ બીજી સંગતમાં નહીં જાય. જો તમે સારું, સાચું અને સ્પષ્ટ શીખવ્યું હશે, પણ જો તમે બરાબર નહીં શીખવ્યું હોય તો મંડળીના લોકો આવનાર દિવસોમાં એ બીજી સંગતમાં જવાની સંભાવના છે. એટલે જો મને ભરોસો હોય કે હું બરાબર શીખું છું તો હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તમે બીજા મતના નહીં. પણ મારા શિક્ષણમાં, મારી સમજણ આપવામાં જો હું નિષ્ફળ જાઉં છું તો હું નથી કહી શકતો કે મને તમારા પર ભરોસો છે. એટલા માટે હું એવું દાવો કરતો હોઉં છું કે 10 વર્ષ પછી બી આવશે, કારણ કે મને મારા કામ પર ભરોસો છે, પ્રેમ પર ભરોસો છે. તમને તમારા કાર્ય પર ભરોસો હોવો જોઈએ, તમારા પ્રેમ પર, તમારી સેવા પર તમને ભરોસો હોવો જોઈએ. પાઉલ કે છે કોરિન્થીના પત્ર 15મો અધ્યાય, પહેલો પરથી 15મો અધ્યાય 10મી કલમ. પણ હું જે છું તે દેવની કૃપાથી છું, દેવની કૃપાથી અત્યાર સુધી છું. પછી અને તેની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી, પણ તેઓ સર્વના કરતા મેં વધારે મહેનત કરી. પ્રેઝ ગોડ. મેં તો નહીં, પણ દેવની જે મારા પર કૃપા હતી તેણે. આમેન. આમેન. હું અત્યારે જે કંઈ ટકી રહ્યો છું એ દેવની કૃપાથી છું, અને એ કૃપા દ્વારા મેં મહેનત કરી અને વધારે મહેનત કરી અને સર્વ કરતા એટલે મને ફૂલ કોન્ફિડન્સ છે. તમારી વાઈફ તમારા હસબન્ડને છોડીને ના જઈ શકે. જો તમે કોઈએ પ્રેમ ના કર્યો હોય એવો પ્રેમ કરો. તમે એવું શીખવો બીજા કોઈ ના શીખવું હોય તો કદી નહીં જાય. કારણ કે જશે આગળ પર યાર તમારે ઘરે મટન ગયા ઘરે પાછા ઉલાવો દીકરો કમ્પેર કર્યું. અહીંયા ભૂખે મરું છું, મારા બાપાને ત્યાં તો બેસ્ટ ચિકન બિરયાની. કેમ? બાપોએ આજે તો એને કામ પર વિશ્વાસ, બાપને પૂરો વિશ્વાસ, એના પ્રેમ. બાપોએ કીધું તમે બીજા પતના નહીં થાવ એવું શિક્ષણ મળેલું છે. જો લોકો જતા રહ્યા એમને શિક્ષણ નથી મળ્યું એ દર્શાવે છે. તેઓ ધ્યાનથી નહીં સાંભળ્યું એવું દર્શાવે છે. તેઓ વિશ્વાસમાં એક ના થયા એવું દર્શાવે છે. તેઓ બેઠા બેઠા વિચાર કરતા હતા આનું આમ ને આનું એમ. તેઓ એક જ ના થઈ શકે. પાઉલ કહે છે પ્રયત્ન કરતી તેનો 20:26 તે માટે આજ હું તમને સાક્ષી આપું છું. આપણે કેવી સાક્ષી આપે ખબર છે? પ્રભુ માધવ તો સારા થો. હવે આ સાક્ષી આપે છે આજે હું સાક્ષી આપું છું સર્વ માણસોના લોહીની સામે નિર્દોષ છું. લો આ ભાઈ આવું સાક્ષી આપે. પાવલી સાક્ષી જો એવું લોકો દેખતો તો એવું કહીને આવી સાક્ષી એની છે. હું આજે એવી સાક્ષી આપું છું. ચર્ચમાં એમ કહે છે કે મેં ભાઈ દેવની બધી વાતો બહુ સ્પષ્ટ રીતે કીધી અને કોઈ બહારનું નહીં નીકળે એવી વાત મેં કીધી. અને હું નિર્દોષ છું. દેવનો કેમ નિર્દોષ છું? 27 કેમ કે દેવનો પૂરો ઈરાદો મનોરથ પ્રગટ કરવાને મેં આંચકો ખાધો નહીં, મેં ટોક્યા રોક્યા છે. કોઈ વ્યવસ્થિત નહીં ખાતો તો ટોક્યા છે. પછી એવું ના થાય કે કીધું નતું એટલે મેં ટોક્યા છે. મેં રોક્યા છે. મેં શીખવવાનો પ્રયત્ન કર્યો છે. શીખવવાનો મને એટલું સમજણ એટલું શીખવું છું કે મને બહુ બધું નથી આવડતું. મને જેટલું આવડે છે માનો 12મું પાસ છું તો 12 સુધી ભણી શકું છું. આગળ કોલેજ હું નહીં ભણી શકું તો બીજે કઈ જાઉં. હું જેટલું ભણ્યો છું એટલું ભણાવી શકું છું. પ્રેઝ ગોડ. હું મારો પેલો મારું ભણાવીશ કે ભાઈ મારું પાસ છે
12 સુધી ભણ્યો તો પાસ એ ફેલ કરો ફેલ તો તમે એક કામ કરો ભાઈ તમે 11 સુધી ભણાવો તો 12 પાસ કરો બરાબર હું 12 પાસ કર્યું છે હું અડધો પાસ કરો એટલે 50%. તો હું આ પછી પાસ કરો બરાબર ભણવા છોડી દીધું એટલે હું જ્યારે 12માં આવ્યો મેં સાયન્સ હતું મેં ભણવાનું છોડી દીધું ફેલ થયો સાયન્સમાં એટલે ભણવા છોડી દીધું તો પ્રભુમાં ચાલો તો એક વાત ખુશી હતી કે લોકો કહેશે કે આ ફેલ થયો એટલે આ ધંધો ચાલુ કર્યો છે આ સેવાની લાઈન ચાલુ કરી છે એને કહ્યું પ્રભુ આવું કહેશે મને મારું પાસ કરવું છે હું વચન આપું છું કોલેજ નહીં કરું પ્રભુ કે પ્રોમિસ ને ભરોસો રાખો ને પ્રભુ 101 એટલે 100% પ્રોમિસ વિશ્વાસ રાખો હું કોલેજ નહીં કરું મને પાસ કરી દેજો અને હું ઇંગ્લિશ મીડિયમમાંથી ગુજરાતીના વિષય મેં આર્ટ્સ લીધું ઇંગ્લિશ મીડિયમમાં આર્ટ્સ નથી આવતા ગુજરાતીમાં આર્ટ્સ આવે છે ઇંગ્લિશ મીડિયમમાં નથી આવતું આર્ટ્સ બે સ્ટ્રીમ હોય કોમર્સ અને સાયન્સ જ હોય ઇંગ્લિશમાં ગુજરાતીમાં 3 હોય વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ અને પેડગોજી શું આર્ટ્સ એટલે આર્ટ્સ આર્ટ્સ શું કહેવાય આર્ટ્સ લીધું અને ઇંગ્લિશ મીડિયમની ચોપડી શોધા કહો તો કે ભાઈ મને નહીં તો ગુજરાતી મળે ઇંગ્લિશમાં એક્ઝામ નથી મળે મેં ઇંગ્લિશમાં આર્ટ્સના સબ્જેક્ટ લીધા અને મેં ફોર્મ ભર્યું એક્સપીરિયન્સ તરીકે કારણ કે મારા સ્કૂલમાં આર્ટ્સ નતું કે બીજેથી જાઓ એટલે પછી બીજી જગ્યાએથી ભર્યું અને હું ગાંધીનગર ગયો અમદાવાદ ગયો બુક્સો શોધી મને ગુજરાતી મળી મને લોજિક મળી ઇંગ્લિશ બીએ ઇંગ્લિશ મળ્યું માનવ વિજ્ઞાન ગુજરાતી મળ્યું વુમન સાયન્સ ગુજરાતી લાવો અમુક જોગ્રાફી આ સુધી ખબર નહીં હું હતું આ સબ્જેક્ટ અને ખબર નહીં મેં શું લીધેલા સબ્જેક્ટ અને બધા સબ્જેક્ટ લઈ આવ્યો જેમ તમને 6 વિષયો કર્યા ટીકમાં કર્યા ચોપડીઓ મળી અને હું અઠવાડિયું ભણ્યો હોઈશ છેલ્લા દિવસોમાં અને મેં પ્રભુને કીધું જ્યારે મને નંબર સીટ ન મળ્યો પ્રભુ દૂધ અહીંયા બેસતો દૂધ મેં કીધું બેસતો અહીંયા બેસતો સમજણ પડતી નહીં આપણને કશું સમજાવજો મને બિલકુલ પ્રભુ ખબર નથી હવે કાલેથી પેપર અહીંયા શરૂ પ્રભુ કૃપા ચોપડીઓ ખાલી જોઈ સમજો આમ તમારું સારું પ્રભુએ માની રાખી હું સમજવામાં સમજી શકું છું પ્રભુ કૃપા આપી અઠવાડિયું માંડ ભૂલ્યો હોઈશ ચોપડીઓ જોઈ બાકી હું બાઇબલ મીટિંગો બાઇબલ આ જ મારું લાઈફ હતું સંગત ચાલતી હતી અને મેં એક્ઝામ આપી મેં મારા વિશ્વાસમાં એક્ઝામ આપી પ્રભુએ મને પાસ કર્યો એટલે મારું પાસ થયો એટલે હું આનું સુધી ભણાવી નહીં શકતો પણ મને કશું ખબર નહીં હું શું ભણ્યો પણ લોજિક મને સારું સમજવા મળ્યું લોજિક મને ગમ્યું પ્લસ ગોડ લોજિક મને બહુ ગમ્યું હવે મને તર્ક વિતર્કની આવડત આવી આવે ને હું તમને સમજાવી શકું છું બધી રીતે સમજાવી શકું અમે સર્વ જ્ઞાનથી લોકોને શીખવી શકીએ પ્લસ ગોડ હું તમને આમાં બધી રીતે પકડાઈ શકું એટલે મને બહુ સરસ વાત છે આ સેવામાં બહુ ઉપયોગી થઈ શકે છે પ્લસ ગોડ સેવામાં ઉપયોગી થઈ શકે છે આર્ગ્યુમેન્ટ તમે સારી રીતે કરી શકો છો તમારા તર્ક વિતર્ક હોય તમે સારી રીતે સમજાવી શકો છો અને વિચાર અન્ય ધર્મીને સુવાર્તા સારી આપી શકો છો તમે એમને ના સમજતા હોય તમે શું સમજાવી શકો તમે બીજા સમજી શકતા હોય તો જ તમે સમજાવી શકો છો કે છે મેં દેવનો પૂરો મનોરથ તમને જણાવવાને આંચકો ખાધો નહીં 31 કલાક જાગતા રહો યાદ રાખો 3 વર્ષ સુધી રાત દિવસ આંખો પાડીને દરેકને મેં બોધ કર્યો છે સાંભળો કોણ કહેશે મેં દરેકને બોધ કર્યો એટલા માટે એમ કહે છે કે મને ભરોસો છે બીજા મતના શું આપણે કોઈના ઉપર એવી રીતે દાવો કરી શકીએ કે આ બીજી મીટિંગમાં લઈ જાય આ
પાછા અન્ય ધર્મીમાં પાછા લઈ જતા રહે. આજ આપણે એવો હોય છે, ભરોસો હોય કે ભાઈ આજે આ નહીં જાય, આ નહીં જાય. આપણે ભરોસો છે આપણા કામ પર જેવું હોય. ઈસુ ખ્રિસ્તે જેમ કીધું, તમે બહારનું હવે નથી કરી શકતા. પ્રભુએ જે કામ કર્યા, કોઈ કામ નથી કર્યા. પ્રભુ એવો બોધ આપ્યો, કોઈ બોધ નહીં આપ્યો. એમાં વાતો કીધી, શીખવી, એટલે શિષ્યો મજબૂત રહ્યા. એમાં આપણે પણ જ્યારે આત્મા મળે, એક બે જગ્યાએ આત્મા મળે, એના પાછળ પૂરી મહેનત કરવી અને આપણે એના પર દાવા લગાવી શકીએ કે આ વિજય નહીં જાય, આ સંગત નહીં છોડે. આપણને માણસ પર ભરોસો હોય એવું આપણું કામ હોવું જોઈએ. આપણે માણસ પર ભરોસો કરી શકીએ એવું આપણું કામ હોવું જોઈએ. જો આપણે ભરોસો નથી કરી શકતા તો દર્શાવે છે આપણા પ્રેમમાં, સેવામાં, કાર્યમાં, સંબંધમાં ઉણપ છે, ખોટ છે. પણ જો આપણે દાવા સાથે કહી શકતા કે આ મારી આ પોતાની આંખો કાઢી શકે છે, આપી શકે છે, તો સમજી લો પાઉલનો લોકોનો કેટલો ઘર સંબંધ હશે. અને પાઉલને લોકો શું માનતા હશે અને લોકોને પાઉલ શું સમજતો હશે. પાઉલ લોકોને સાક્ષી આપતો. રોમન પત્ર તેનો 16મો અધ્યાય પાઉલ અકલાસ ને પ્રિસ્કિલા માટે સાક્ષી આપે છે. ચોથી કલમ, તેઓએ મારા જીવને સારું પોતાની ગરદનો ધરી છે. ત્રીજી કલમ, મારી સાથે કામ કરનાર પ્રિસ્કિલા ને અકલાસ ને સલામ કહેજો. તેઓએ મારા જીવને સારું પોતાની ગરદન ધરી છે. તેઓનો આભાર હું જ નહીં, વિદેશીઓ મંડળી પણ આભાર માને છે. આપણે એકબીજા માટે આભાર માનવો જોઈએ. કોઈના ગીતથી આપણને ઉત્તેજન મળ્યું હોય, કોઈ સાક્ષીથી ઉત્તેજન મળ્યું હોય તો આભાર માનવો જોઈએ. સેવક માટે આભાર માનવો જોઈએ. પ્રભુ તમે આ પાસ્ટરને તમે બહુ બધી રીતે તૈયાર કર્યો, આભાર પ્રભુ. અને બહુ બધું તમે શીખવ્યું, બહુ બધું તમે એને સમય કાઢ્યો, તમે જ્ઞાન આપ્યું, તમે દાપણ આપ્યું, હવે લાભ આપી રહ્યા છે, લાભ લઈએ છીએ અમે. આભાર માનવો જોઈએ. હું તમારો આભાર માનું છું પ્રભુ. તમે કોઈને મોકલ્યા એના દ્વારા આ થયું એ થયું, હું પણ આભાર માનું છું. આભાર માનો. એકબીજાના માટે આપણે સેવા માટે તૈયાર થઈએ છીએ. આપણે એકબીજા પર વિશ્વાસ રાખીએ એ હેતુથી હું આ વાતો કરી રહ્યો છું. તમે મારા પર વિશ્વાસ હોવો જોઈએ અને મને તમારા પર વિશ્વાસ છે. કામ કરું છું માટે બીજી કલમમાં પાઉલ તિમોથી વિશે કે છે, જે વાતો ઘણાના મોંથી ઘણા સાક્ષીઓ સમક્ષ તે મારી પાસે સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવો વિશ્વાસુ માણસને સોંપી દે. વિશ્વાસુ માણસ એટલે તમે એના પર ગેરંટી સાથે કહી શકો એવા માણસને સેવા સોંપવી. આજે ગુરુ છે, કોઈને સેવા સોંપવી, દીક્ષા આપવી. એટલા માટે પાઉલ તિમોથીને એવી રીતે કહે છે, દીક્ષા આપવામાં ઉતાવળ કરતો નહીં. એટલે વિશ્વાસ મૂકવો અઘરો છે. પ્રભુ લોકો ઉપર વિશ્વાસ નહીં કર્યો કારણ કે લોકોને જાણતો હતો. આપણે એકબીજાના સંબંધમાં બહુ ગાઢ રહીએ જેથી આપણે એકબીજાને જાણી શકીએ અને વિશ્વાસ મૂકી શકીએ. ફિલિપીનો પત્ર બીજો અધ્યાય 25મી કલમ. આપણી આદર્શ બીજો અધ્યાય 25મી કલમ. તો પણ મારો ભાઈ એપાફ્રોડિટસ મારી સાથે કામ કરતો હતો તથા સહયોદ્ધા મારી સાથે યુદ્ધ કરતો હતો, તેમજ તમારો મોકલેલો તથા મારો ખપ પૂરો પાડનાર તેને તમારી પાસે મોકલવાને મને અગત્ય જણાય. આમેન. આમેન. કેમ? 24મી કલમ. વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે હું પોતે પણ વહેલો આવીશ. હા, તો પણ મારો ભાઈ એપાફ્રોડિટસ જે મારી સાથે છે એને મોકલવાની અગત્યતા જણાય. અને ઉપર 20મી કલમ, કેમ કે તમારી કાળજી બરાબર રીતે રાખે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી. તિમોથી વિશે સાક્ષી આપે છે કે શું આપણે કોઈના માટે સાક્ષી આપી શકીએ છીએ? યોહાન ઈસુ ખ્રિસ્ત માટે આપે છે, ઈસુ ખ્રિસ્ત યોહાન માટે સાક્ષી આપે છે. મૂસા ઈસુ ખ્રિસ્ત માટે સાક્ષી આપે એટલે મૂસા વિશે ઈસુ ખ્રિસ્તે સાક્ષી આપે. સુલેમાન માટે પણ ઈસુ ખ્રિસ્તે સાક્ષી આપે. યુના માટે પણ ઈસુ ખ્રિસ્તે સાક્ષી આપે. યશાયા માટે પણ. યશાયાએ ઠીક કર્યું છે એમ કહે સાક્ષી આપે. આપણે એવું હોવું જોઈએ સાક્ષી આપવા માટે.
અમે આપણે બીજા માટે સાક્ષી આપવી જોઈએ કે મારી બહેન આવે છે, બહેનને આવી તકલીફ હતી, પ્રભુને સહાય બસ ગો. પછી એ બહેન કે પેલા ભાઈ માટે એમ સાક્ષી આપે, એવું હોવું જોઈએ. બસ ગો. એવું ના કે તું મારા સાક્ષી આપતો ને એવું સાક્ષી આપે, એવું ના હોય. આપણે બીજાને સાક્ષી આપવાનું નહીં કરવાનું. એ સારી દુનો સાફ એટલે ખબર પડી જાય કે આ બેનું બીજા સાથે ટક્કર છે, પણ બીજા માટે બી સાક્ષી આપો. કોઈ બીજાની વાઈફ બીજી સાક્ષી ના આપો. એવું થાય છે તો એવું થાય કે તમે મારી સાક્ષી ના પેલી સાક્ષી ના લાવો. ફરી પતિમાં ઝઘડા થયા કે તમે એની બહુ સાક્ષી આપો છો, એની પત્ની જેવી એની તારી પત્ની. સાક્ષી એકબીજા માટે સારી આપો અને સાક્ષી ટકે તો જ આપો. પછી કાલેથી બગડી જવાનું હોય એવું ના કે આ સરસ ગીત ગાય છે, જો કાલેથી લોચા પડ્યા તો એવું ના કે સાક્ષી ખોટી પડી. સારી સાક્ષી આલો, વિશ્વાસ યોગ્ય હોય એવી સાક્ષી આલો. બસ ગો. હવે તમારો ભરોસો કરું કે ના કરી શકું તો હું કહી શકું. પાઉલ તિમોથી માટે કે છે મને આના જેવો બીજો પ્રકૃતિનો બીજો કોઈ માણસ મને મળ્યો નહીં. ઈસુ ખ્રિસ્તને આપણા પર ભરોસો છે, આપણા પર ભરોસો કર્યો છે કે તમે કરી શકો છો. એટલા માટે પ્રભુ મહેનત કરાઈ રહ્યા છે, પ્રભુ મહેનત કરાઈ રહ્યા છે કે આ લોકો બધું કરશે, આ બધું કામ કરવાનું છે. પ્રભુ ઈચ્છે છે આપણે એકબીજા પર ભરોસો રાખીએ અને સેવા કરીએ. આપણે એકબીજા પર ભરોસો રાખીએ. શિષ્યો એકબીજા પર ભરોસો રાખતા, એકબીજા માટે સાક્ષી આપતા. એ લોકો કઈ સંબંધી નતા. તિમોથી કે પાઉલનો કઈ સગો નતો. પાઉલ યહૂદી હતો અને તિમોથી ગ્રીક હતો. આ પ્રિસ્કિલ્લા, અક્વિલસ આ બધા ગ્રીક વાળા છે. એમાંથી આવેલા યહૂદી માણસ માટે ગર્દન ધરનારા. પ્રેઝ ગોડ. આવું આપણા વચ્ચે ભાઈચારો હોય, આપણે બીજાને સાક્ષી આપના હોય અને આપણે બીજા મતના નહીં થઈએ, આપણે એક જ મતના હોઈએ. પ્રેઝ ગોડ. આપણા માટે કોઈ બીજી સાક્ષી આપે તો આપણે કદી ના સાંભળીએ. અમારા મંડળીના વિશે કોઈ સાક્ષી આવે, કોઈ કે આ બેન આવા તો આપણે ખોટું, અમે નહીં સાંભળીએ. અમારા અંદર જ સાક્ષી રહેશે. અમે આપણે બીજા માટે બહુ સારી સાક્ષી આપીએ અને આપણે સાક્ષીરૂપ બનીએ. અમે પ્રભુ કૃપા સમજાવે. જીવતા પ્રભુ તારા ઉત્તમ વચનો માટે અમે સ્તુતિ કરીએ. આ પત્ર વાંચીને અમે આભાર માનીએ છીએ. પાઉલ જેમ મંડળી પર ભરોસો હતો, ખાતરીપૂર્વક કહે છે તમે બીજા મતના નહીં થાઓ. એવું એમ અમે પણ અમારા માટે તમે સાક્ષી આપી શકો છો. અમે તમે છોડીને કશે જઈએ નહીં. અમે તમારા વિરુદ્ધની વાતો નહીં સાંભળીએ. અમે બીજા મત, જુદા મત ના નહીં થઈએ. તમારા મત સાથે પ્રભુ અમે હંમેશા કરીશું. અમને સાથે વાત કરો. અમે જો આલા અવળા જઈએ, અમે તમે સોટી મારો, અમે સ્થિર કરો. અમે તમને જીવન સોંપ્યું છે પ્રભુ. વિશ્વાસુ અમે તમારી પાસે જ્ઞાન ચાહીએ છીએ, જ્ઞાન માગીએ છે. અમે સાથે રીતે વાત કરો. અમારામાં ખ્રિસ્તનું હૃદય, ખ્રિસ્તનો સ્વભાવ, ખ્રિસ્તનું જીવન પ્રગટ થાય. અમે તમને જીવન સાંભળ્યું કરવું, અમને જીવન મળે માટે, તાણ મળે માટે, શાંતિ મળે, નિરાશો મળે, માફી મળે, સહાયપણું મળે, છુટકારો મળે. પ્રભુ અમને ખરો આનંદ મળે, અમને ખરું જીવન પ્રાપ્ત થાય. માટે અમે તમારી પાસે આવ્યા છે, કારણ કે તમારાથી અમને જીવન મળ્યું છે પ્રભુ, અમને આશા મળી છે, ભરપૂર જીવન હજુ છે. અમે દરેકને ભોગ થાય. સાંભળના દરેકને આશીર્વાદ આપો, સહાય કરો, પવિત્રમાંથી ભરપૂર કરો. પિતા ખ્રિસ્તના નામમાં આમેન. આમેન. તમારો બરબાદ થઈ જાય. આવો પ્રભુ સીધી પ્રાર્થના સાથે કરીએ. Praise God.